હંસમુક્તિ પરિવાર વતી હું પિયુષ અંજીરિયા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9, 10, 11, 12 ચારેય ધોરણમાં ખૂબ જ ઉપયોગી એવા ગ્રામર, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ વિશે આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન ધોરણ 9, 10, 11, 12 ચારેય ધોરણોમાં પૂછાય છે અને ખૂબ જ અગત્યની વાત એ કે તેના નિયમો, તેની એક્સરસાઇઝ એક સમાન છે. એટલે તમારે સતત એનો ઉપયોગ કરવાનો છે. તમને એક દ્રષ્ટાંત આપી દઉં કે પરીક્ષામાં આ રીતે ટર્ન ધ ફોલોવિંગ ડાયલોગ ઇનટુ ઇનડાયરેક્ટ સ્પીચ, એટલે કે બે વ્યક્તિઓની વાતચીત છે અને આપણે એક ત્રીજા પક્ષકાર તરીકે એને રૂપાંતરિત કરવાની છે. કારણ કે ડાયરેક્ટ એટલે પ્રત્યક્ષ, ઇનડાયરેક્ટ એટલે પરોક્ષ અને સ્પીચ એટલે વાતચીત. એટલે બે વ્યક્તિ વચ્ચેની જે વાતચીત આપણને પરીક્ષામાં આપવામાં આવેલી છે, તો એને આપણે બહારના અન્ય વ્યક્તિ તરીકે રજૂ કરવાની છે. તો આજે આપણે એના નિયમોની શરૂઆત કરીએ. સૌથી પહેલો નિયમ કાળ પરિવર્તનનો છે. એટલે કે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે વાક્યમાં આપેલ કાળમાં કઈ રીતે પરિવર્તન થાય તેનો સૌપ્રથમ અભ્યાસ કરીએ. સૌથી પહેલો નિયમ, જ્યારે વાક્ય સાદા વર્તમાન કાળનું હોય મિત્રો, તો ઇનડાયરેક્ટ સ્પીચમાં જ્યારે તેને ફેરવો ત્યારે એનો શું થશે? સાદો ભૂતકાળ. તો આ તો થયો ગુજરાતીમાં નિયમ. હવે સાદા વર્તમાન કાળમાં આવે શું? તો કે ક્રિયાપદનું મૂળ રૂપ કે એસ કે ઈએસ, અને એને રૂપાંતરિત કરવાનું ક્રિયાપદના ભૂતકાળના રૂપમાં. ફોર એક્ઝામ્પલ, ધારો કે ટેક ક્રિયાપદનું મૂળ રૂપ છે, ટેક્સ ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ છે. તો ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ ત્યારે એનું શું થઈ જશે? ટુક. અને એ જ રીતે સહાયક ક્રિયાપદ તરીકે આવતા ડુ નોટ કે ડઝ નોટ, એનું શું કરી દેવાનું મિત્રો? ડીડ નોટ. એક વસ્તુ નોંધનીય છે કે ડુ નોટ, ડઝ નોટ સાથે પણ ક્રિયાપદનું મૂળ રૂપ જ હોય અને ડીડ નોટ સાથે પણ ક્રિયાપદનું મૂળ રૂપ જ હોય. એટલે જ્યારે પણ વાક્યમાં ડુ નોટ કે ડઝ નોટ આપવામાં આવે ત્યારે ફક્ત ને ફક્ત ડુ કે ડઝની જગ્યાએ આપણે ડીડનો ઉપયોગ કરીશું. ક્રિયાપદમાં કોઈ પરિવર્તન કરીશું નહીં. તો આપણો કાળનો આ થયો પહેલો નિયમ કે સાદા વર્તમાન કાળનું સાદો ભૂતકાળ ક્રિયાપદનું મૂળ રૂપ કે એસકેએસ હોય એનું ભૂતકાળમાં ફેરવવાનું અને ડુ નોટ કે ડઝ નોટ હોય તેનું ડીડ નોટમાં ફેરવવાનું. ત્યાર પછી આપણે બીજા નિયમ પર જઈશું. કાળનો બીજો નિયમ, જો વાક્ય ચાલુ વર્તમાન કાળનું આપેલ હોય તો એનું આપણે કરીશું ચાલુ ભૂતકાળ. ચાલુ વર્તમાન કાળનું શું થશે? ચાલુ ભૂતકાળ. હવે ચાલુ વર્તમાન કાળમાં મિત્રો શું આવે? આપણે સાથે કાળનો અભ્યાસ પણ કરતા જઈએ છીએ, બરાબર છે, જે અતિ ઉપયોગી છે. અંગ્રેજીના લગભગ દરેક ગ્રામરમાં કાળ ઉપયોગી છે. તો ચાલુ વર્તમાન કાળમાં શું આવે? તો યાદ રાખવાનું છે મિત્રો, ઇઝેમાર પ્લસ આઈએનજી વાળું રૂપ હોય. અને ચાલુ ભૂતકાળમાં શું આવે? વોઝ વેર પ્લસ આઈએનજી વાળું રૂપ. એનો મતલબ આઈએનજી વાળું રૂપ તો બંને જગ્યાએ રહેશે. તો જ્યારે પણ ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવો ત્યારે યાદ રાખવાનું કે કોઈ પણ વાક્યમાં ઇઝ, એમ કે આર આપેલું હોય તેનું હંમેશા વોઝ કે વેર જ થશે. ઇઝ, એમ કે આર આપેલું હોય તેનું હંમેશા વોઝ કે વેર થશે. તો આ આપણો વિદ્યાર્થી મિત્રો થઈ ગયો બીજો નિયમ. ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો નિયમ, તો કે પૂર્ણ વર્તમાન કાળ હોય તેનું શું થશે? પૂર્ણ ભૂતકાળ. હવે પૂર્ણ વર્તમાન કાળમાં શું આવે? તો કે હેઝ કે હેવ સાથે ક્રિયાપદનું આવે V3. V3 એટલે ત્રીજું રૂપ, જેને આપણે પાસ્ટ પાર્ટિસિપલ કહીએ છીએ, ભૃતકૃદન કહીએ છીએ. અને પૂર્ણ ભૂતકાળમાં શું આવે? તો કે હેડ સાથે V3. એનો મતલબ V3 તો બંને જગ્યાએ કોમન જ છે. તો આપણે યાદ શું રાખવાનું છે કે ભાઈ કોઈ પણ વાક્યમાં
હેઝ કે હેવ આપેલું હોય એનું હંમેશા શું કરવાનું? હેડ કરવાનું. હેઝ કે હેવનું હંમેશા શું કરવાનું? હેડ કરવાનું. ત્યાર પછી ચોથો નિયમ, આ આપણો થઈ ગયો ત્રીજો નિયમ. ચોથા નિયમ ઉપર જઈએ તો સાદો ભૂતકાળ. હવે આપણે આગળ વાક્યમાં જોઈ ગયા છે મિત્રો કે ભાઈ સાદો વર્તમાનકાળ હોય તો એનું શું કરવાનું? સાદો ભૂતકાળ. તો પ્રશ્ન એ છે કે સાદો ભૂતકાળ હોય તો શું એનું સાદો વર્તમાનકાળ થાય? નહીં. આપણે રિટર્ન ક્યારેય જવાનું નથી. બરાબર છે, રિટર્ન જશું નહીં. યાદ રાખજો, સાદો ભૂતકાળ હોય તો એનું શું થશે? પૂર્ણ ભૂતકાળ. હવે સાદા ભૂતકાળમાં શું આવે તો આપણે જોઈ ગયા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. પૂર્ણ ભૂતકાળમાં શું આવે એ પણ જોઈ ગયા ઉપર અહીંયા કે હેડ સાથે V3. તો ચેન્જીસ શું કરીશું કે ભૂતકાળના રૂપનું પરિવર્તન કોની સાથે કરી દઈશું? હેડ પ્લસ V3. ફોર એક્ઝામ્પલ, ટૂંક ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. જો વાક્યમાં ટૂંક છે તો એનું શું કરીશું? હેડ ટેકન. કારણ કે ટૂંકનું ત્રીજું રૂપ શું આવશે? ટેકન. તો આ રીતે કોઈ પણ જગ્યાએ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ તમને આપવામાં આવે તો એનું શું થઈ જાય? હેડ પ્લસ V3. અને જો ડીડ નોટ હોય તો એનું શું થશે? હેડ નોટ. પરંતુ ખૂબ જ અગત્યની વાત, ઘણા વિદ્યાર્થીઓ આમાં ભૂલ કરી બેસતા હોય છે. તો ધ્યાન રાખવાની બાબત છે કે આપણે આગળ જોયું હતું કે ડુ નોટ, ડઝ નોટનું આપણે ડીડ નોટ કર્યું. એમાં ક્રિયાપદ આપણે બદલ્યું નથી, પણ જ્યારે તમે ડીડ નોટનું હેડ નોટ કરો તો ડીડ નોટ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ હોય, પણ હેડ નોટ સાથે ક્રિયાપદનું હંમેશા શું રહેશે? V3, એટલે કે ક્રિયાપદનું ત્રીજું રૂપ. ખાસ ધ્યાન રાખવાનું છે, ઘણીવાર વિદ્યાર્થીઓ આમાં ભૂલો કરે છે. એટલે ડુ નોટ, ડઝ નોટનું ડીડ નોટ કરો, ક્રિયાપદ બદલાતું નથી. પરંતુ જ્યારે પણ ડીડ નોટનું હેડ નોટ કરો ત્યારે જે મૂળ રૂપ હોય છે એની જગ્યાએ શું આવી જશે? V3. તો આ આપણો વિદ્યાર્થી મિત્રો થઈ ગયો કાળનો ચોથો નિયમ. ત્યાર પછી આપણે જોઈએ કાળનો પાંચમો નિયમ. તો કે જ્યારે વાક્યમાં ચાલુ ભૂતકાળ આપેલું હોય તો એનું શું કરીશું? ચાલુ પૂર્ણ ભૂતકાળ. હવે ચાલુ ભૂતકાળમાં શું આવે તો કે વોઝ વેર સાથે ક્રિયાપદનું ING વાળું રૂપ. ચાલુ ભૂતકાળમાં શું આવશે? વોઝ વેર સાથે ક્રિયાપદનું ING વાળું રૂપ. અને ચાલુ પૂર્ણ ભૂતકાળમાં શું આવે તો કે હેડ બીન સાથે ING વાળું રૂપ. તો એનો મતલબ ING વાળું રૂપ તો મિત્રો બંને જગ્યાએ જેમ છે એમ જ રહેશે. તો ચેન્જીસ શું કરીશું? તો આપણે ટૂંકમાં એટલું જ યાદ રાખીશું કે કોઈ પણ વાક્યમાં જ્યારે પણ વોઝ કે વેર આવે તો તેનું હંમેશા શું કરવાનું? હેડ બીન થાય. તો આ આપણો થઈ ગયો પાંચમો નિયમ. અને સૌથી છેલ્લો નિયમ કાળ માટેનો મિત્રો કે પૂર્ણ ભૂતકાળ હોય તો એ વાક્યમાં કોઈ પરિવર્તન થતા નથી. પૂર્ણ ભૂતકાળનું હંમેશા પૂર્ણ ભૂતકાળ જ રહેશે. તો આપણે કાળના નિયમને એકવાર રિપીટ કરી દઈએ કે સાદા વર્તમાનકાળનું સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાનકાળનું ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાનકાળનું પૂર્ણ ભૂતકાળ, સાદા ભૂતકાળનું પણ પૂર્ણ ભૂતકાળ, ચાલુ ભૂતકાળનું ચાલુ પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ. આ થયા ગુજરાતીમાં નિયમો. પણ ખરેખર યાદ શું રાખવાનું છે તો કે આપણા વાક્યમાં ક્રિયાપદનું જ્યારે પણ મૂળ રૂપ કે SKS હોય તો એનું શું કરી નાખશું? ભૂતકાળ. અને જો ભૂતકાળ હોય તો હેડ પ્લસ V3. એ જ રીતે ઇઝેમાર હોય તો તેનું વોઝ વેર, અને વોઝ વેરનું શું કરીશું? હેડ બીન. એ જ રીતે ડુ નોટ કે ડઝ નોટનું ડીડ નોટ, અને ડીડ નોટનું શું કરીશું મિત્રો? હેડ નોટ, પણ એમાં ક્રિયાપદ બદલીશું. અને હેઝ કે હેવ કોઈ પણ જગ્યાએ હોય એનું શું કરીશું? હેડ. તો આપણે આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના જે નિયમો છે એની આપણે શરૂઆત કરી. બરાબર છે. હવે જે નિયમો છે એનો બીજો તબક્કો બરાબર છે તો એ છે સહાયકારક
ક્રિયાપદોનો. એ તબક્કો છે સહાયકારક ક્રિયાપદોનો. તો સહાયકારક ક્રિયાપદમાં કઈ રીતે પરિવર્તન થાય? તો કે યાદ રાખવાનું છે કે ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં સેલ કે વિલ હોય એનું હંમેશા શું થશે? વુડ થશે. ખૂબ જ અગત્યનો નિયમ આ ધ્યાન રાખવાનો છે. સેલનું શુડ નથી કરવાનું. સેલ કે વિલ બંનેનું વુડ જ કરવાનું છે. કારણ કે સેલ નૈતિક ફરજનો ભાવ દર્શાવે છે. સેલનું શુડ કરશો તો વાક્યનો ભાવાર્થ મિત્રો બદલાઈ જાય. તો સેલ કે વિલ બંનેનું શું કરીશું? વુડ. એ જ રીતે કેનનું કુડ, મેનું માઇટ, આટલા ચેન્જીસો છે. સેલ કે વિલ હોય વાક્યમાં એનું વુડ, કેનનું કુડ, મેનું માઇટ. પરંતુ પછી જોઈએ તો શુડ હોય તો શુડ જ રહેશે. આપણે સેલનું વુડ કરવાનું પણ શુડનું તો શુડ, વુડનું વુડ, કુડનું કુડ, માઇટનું માઇટ, મસ્ટનું મસ્ટ. તો આ બધા શું કહેવાય? મોડલ એક્ઝરીઝ, સહાયકારક ક્રિયાપદો. બરાબર છે? ફરીથી એકવાર, સેલ કે વિલ બંનેનું વુડ, કેનનું કુડ, મેનું માઇટ, શુડનું શુડ, વુડનું વુડ, કુડનું કુડ, માઇટનું માઇટ અને મસ્ટનું મસ્ટ. હવે આમાં પણ એક અગત્યની વાત છે કે જ્યારે ડાયરેક્ટ સ્પીચના કોઈ પણ વાક્યમાં જો આ સહાયકારક ક્રિયાપદો આવી જાય, એટલે કે સેલ, વિલ, વુડ, કેન, મે, માઇટ, શુડ, કુડ, તો એમાં કાળ બદલાશે નહીં. શું નહીં બદલાય? કાળ. જેમ કે રાજ ટેક્સ ટી, તો આમાં સહાયકારક ક્રિયાપદ નથી. આની પહેલાં જ આપણે નિયમ શીખ્યા કે ક્રિયાપદનું મૂળ રૂપ કે એસકેયુએસ હોય તો એનું આપણે શું કરીશું? ભૂતકાળ. તો ટેક્સનું આપણે શું કરી દીધું? ટૂંક કરી દીધું. બરાબર છે? પણ ધારો કે એ જ વાક્યમાં આપણે વિલ ઉમેરી દઈએ તો વિલ શું છે? સહાયક ક્રિયાપદ છે. તો વિલનું શું કરવાની વાત કરી? વુડ. પણ આપણો નિયમ શું છે કે જે વાક્યમાં સહાયક ક્રિયાપદ હોય એમાં કાળ બદલાતો નથી. અહીંયા ઉપર આપણે કાળ બદલી નાખ્યો કે ટેક્સનું ટૂંક, પણ આ વાક્યમાં સહાયક ક્રિયાપદ છે. પરિણામ સ્વરૂપ ટેકનું ટેક જ રહેશે. એમાં કાળ પરિવર્તન થશે નહીં. તો આ એક બાબત છે જે યાદ રાખવાની છે. સહાયક ક્રિયાપદવાળા વાક્યમાં કે જે કોઈ પણ વાક્યમાં મોડલ એક્ઝરીઝ હોય, સહાયકારક ક્રિયાપદ હોય, એમાં કાળ પરિવર્તન થશે નહીં. બરાબર છે? તો આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો આપણે બીજો નિયમ જોયો. હવે કેટલાક અન્ય શબ્દ હોય છે જેમાં પરિવર્તન. તો અન્ય શબ્દના પરિવર્તનો જોઈએ મિત્રો. તો કે જ્યારે પણ ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં ધીસ હોય તો એનું હંમેશા ધેટ કરવાનું. આ ખૂબ જ ધ્યાન રાખવાનું છે, કારણ કે આ પરિવર્તન જો રહી જશે તો ચોક્કસપણે તમારા ગુણ કપાઈ શકે છે. બહુવચનનું ધીસ હોય એનું હંમેશા દોષ થશે. નાવ હોય તો એનું THEN ધેન થશે. હિયર હોય તો એનું હંમેશા ધેર થશે. ટુડે હોય તો એનું હંમેશા ડેડ ડે થશે. ટુ નાઇટ હોય તો એનું હંમેશા ડેટ નાઇટ થશે. નેક્સ્ટ હોય તો એનું હંમેશા ધ ફોલોવિંગ થશે. લાસ્ટ હોય તો એનું હંમેશા ધ પ્રીવિયસ થશે. અગો હોય તો એનું હંમેશા બિફોર થશે. યસ્ટરડે હોય તો એનું ધ ડે બિફોર લખો તો પણ ચાલે, ધ પ્રીવિયસ ડે લખો તો પણ ચાલે. અને એ જ રીતે ટુમોરો હોય ધ નેક્સ્ટ ડે લખો તો પણ ચાલે, ધ ફોલોવિંગ ડે લખો તો પણ ચાલે. ફરીથી એકવાર આપણે રિપીટ કરી લઈએ વિદ્યાર્થી મિત્રો કે જ્યારે ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં ધીઝ હોય તો એનું ધેટ થશે. બહુવચનનું ધીઝ હોય તો એનું ધોઝ થાય. નાવ હોય તો એનું ધેન થાય. હિયર હોય એનું ધેર થાય. ટુડેનું ડેટ ડે, ટુ નાઇટનું ડેટ નાઇટ, નેક્સ્ટ ધ ફોલોવિંગ, લાસ્ટ ધ પ્રીવિયસ, અગોનું બિફોર, યસ્ટરડે માટે ધ ડે બિફોર કે ધ પ્રીવિયસ ડે, ટુમોરો માટે ધ નેક્સ્ટ ડે
કે ધ ફોલોવિંગ ડે. અને બીજી એક નોંધનીની વાત એ છે કે ગમે તે કાળ હોય કે સહાયકારક ક્રિયાપદ હોય, આ પરિવર્તન તમારે ચોક્કસપણે કરવાના હોય છે. જો આ નહીં કરશો તો સંપૂર્ણપણે માર્ક કપાઈ શકે છે. તો એ બાબતની તમારે ખાસ કાળજી લેવાની રહેશે. તો આ આપણે જોયા ત્રીજા નિયમ. હવે આપણે જોઈએ ચોથા નિયમ, જેમાં આવશે વિભક્તિ પરિવર્તન. ચોથા નિયમમાં મિત્રો શું આવશે? વિભક્તિ પરિવર્તન. કે જ્યારે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ ત્યારે વિભક્તિમાં કયા પરિવર્તનો થાય છે એ ધ્યાનમાં લેવાનું છે. તો યાદ રાખજો, હું તમને આપણી ભાષામાં ટૂંકમાં કહી દઉં કે આ 9 વિભક્તિઓમાં પરિવર્તન તમારે કરવાનું છે. આઈ, મી, માય, વી, અસ, અવર, યુ, યોર. આ 9 જ વિભક્તિ એવી છે કે જેમાં તમારે પરિવર્તન કરવાનો છે. બાકીની જે વિભક્તિ રહી કઈ, ધે, ધેમ, ધેર, હી, હિમ, હિસ, સી, હર, કે ઇટ્સ, એમાં તમારે કોઈ પરિવર્તન કરવાનો નથી. ધ્યાન આપો, જે કહું છું ખૂબ જ ધ્યાનથી સાંભળો અને એની નોટમાં નોંધ કરી લેશો કે આઈ, મી, માય, વી, અસ, અવર, યુ, યોર એમાં આપણે પરિવર્તન કરીશું. અને બાકી રહેલી ધે, ધેમ, ધેર, હી, હિમ, હિસ, સી, હર, ઇટ્સ એમાં પરિવર્તન કરીશું નહીં. તો પ્રશ્ન હવે એ થયો કે પરિવર્તન કરીશું તો કઈ રીતે કરીશું? તો ધ્યાન આપવાનું છે કે આઈ, મી, માય કોના માટે વપરાય? બોલનાર માટે મિત્રો. આઈ, મી, માય કોના માટે વપરાશે? બોલનાર. આપણે બે વ્યક્તિ વચ્ચેની વાતચીત જોવાની છે, એમાં જે વ્યક્તિ બોલનાર હોય એના માટે આઈ વપરાય. હવે ધારો કે આપણા વાક્યમાં આઈ આપેલું છે અને બોલનાર છોકરો છે, તો આપણે આઈનું શું કરી દઈશું? હી. જો છોકરી હોય તો આઈનું શું કરી દઈશું? સી. એ રીતે આપણે જ્યારે ફકરો પ્રેક્ટિકલ જોઈશું ત્યારે એમાં વધારે સમજ પડશે. અત્યારે નિયમ યાદ રાખીએ તો શું રાખીશું? આઈ, મી, માય કોના માટે વપરાશે? બોલનાર માટે. એ જ રીતે યુ, યોર. યોર એ કોના માટે? સાંભળનાર માટે. અને વી હોય એનું હંમેશા ધે જ થશે. અસ હોય એનું હંમેશા ધેમ જ થાય. અને અવર હોય તો એનું હંમેશા ધેર જ થાય. એટલે સિમ્પલ નિયમ શું થયો? આઈ, મી, માય બોલનાર માટે, યુ, યોર સાંભળનાર માટે, અને વી, અસ, અવરનું હંમેશા ધે, ધેમ, ધેર થાય. હવે એક વસ્તુ બીજી યાદ રાખવાની આમાં, કે જે પરિવર્તન આપણે કરીએ ને એ વિભક્તિ વાઇઝ જ થશે. એનો મતલબ કે કર્તાને સ્થાને કર્તા, કર્મને સ્થાને કર્મ અને સંબંધકને સ્થાને સંબંધક વિભક્તિ જ તમારે વાપરવાની છે. શું કીધું મેં નિયમ દીકરાઓ? કર્તાને સ્થાને કર્તા, કર્મને સ્થાને કર્મ અને સંબંધકને સ્થાને સંબંધક વિભક્તિ જ મૂકવાની છે. એનો મતલબ આપણા વાક્યમાં આઈ હોય અને જો આઈ એ બોલનાર માટે અને જો છોકરો હોય તો એના માટે આપણે હી જ વાપરીશું. અને જો આપણા વાક્યમાં માય હોય અને એ છોકરી હોય તો એના માટે હર વાપરીશું. એટલે કર્તાને સ્થાને કર્તા, કર્મને સ્થાને કર્મ અને સંબંધકને સ્થાને સંબંધક વિભક્તિ જ વપરાય. તો હવે એક જગ્યાએ કન્ફ્યુઝન થશે અહીંયા યુમાં, કારણ કે યુ કર્તાનો પણ છે, કર્મનો પણ છે. તો કોઈને પ્રશ્ન થાય કે સર તમે તો કીધું કે કર્તાને સ્થાને કર્તા વાપરો, કર્મને સ્થાને કર્મ વાપરો, તો કઈ રીતે ખબર પડે કે આ યુ કર્તાનો છે કે કર્મનું? કારણ કે છોકરો હોય તો આપણે હી વાપરવું કે આની બદલે હિમ વાપરવું, કઈ રીતે ખબર પડે? તો એનો એક સિમ્પલ નિયમ છે કે જ્યારે આપેલ વાક્યમાં યુ પછી જો ક્રિયાપદ હોય તો એ યુ શેનો કહેવાશે? કર્તાનો કહેવાશે. જો આપેલ વાક્યમાં યુ પછી ક્રિયાપદ હોય તો એ યુ શેનો કહેવાશે? કર્તાનો. અને એને કર્તા સમજીને પરિવર્તન કરવાનું. અને જો યુ પછી ક્રિયાપદ નહીં હોય તો એ યુ શેનો કહેવાશે મિત્રો? કર્મનો કહેવાશે. અને એ રીતે કર્મ પરિવર્તન કરવાના. તો આજે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની શરૂઆત કરી. એના
50% નિયમો અત્યારે આપણે આપણા પહેલા ભાગમાં જોઈ લીધા છે, જેમાં આપણે સૌથી પહેલાં વાત કરીએ તો આપણે શું જોયું મિત્રો? તો કે આપણે જોયું કાળ પરિવર્તન. સાદો વર્તમાનકાળનું સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાનકાળનું ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાનકાળનું પૂર્ણ ભૂતકાળ, સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ, ચાલુ ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ. ત્યાર પછી આપણે જોયું સહાયકારક ક્રિયાપદો, જેમાં સેલ કે વિલનો વુડ, કેનનું કુડ, મેનું માઇટ, શુડ વુડ કુડ માઇટ મસ્ટનું શુડ વુડ કુડ માઇટ મસ્ટ જ રહેશે. અને એમાં અગત્યનો એક નિયમ જોયો કે જે વાક્યમાં મોડલ એક્ઝરીઝ હોય, સહાયકારક ક્રિયાપદ હોય, એમાં કાળ બદલાશે નહીં. ત્યાર પછી જોયા અન્ય શબ્દો કે ધીઝનું ડેટ, બહુવચન ધીઝનું ઢોસ, નાવનું ધેન, હિયરનું ધેર, ટુડેનું ડેટ ડે, ટુ નાઇટનું ડેટ નાઇટ, નેક્સ્ટનું ધ ફોલોવિંગ, લાસ્ટ ધ પ્રીવિયસ, અગોનું બિફોર, યસ્ટરડેનું ધ ડે બિફોર ધ પ્રીવિયસ ડે, ટુમોરોનું ધ નેક્સ્ટ ડે ધ ફોલોવિંગ ડે. અને છેલ્લે આપણે જોયું વિભક્તિ પરિવર્તનો કે આઈ મી માય બોલનાર માટે, યુ યોર સાંભળનાર માટે, વી અસ અવરનું હંમેશા ધે ધેમ અને ધેર. અને એમાં યાદ રાખવાની બાબત, કર્તાને સ્થાને કર્તા, કર્મને સ્થાને કર્મ અને સંબંધકને સ્થાને સંબંધક. અને એમાં એક બીજો અગત્યનો નિયમ એ કે યુ પછી જો ક્રિયાપદ હોય તો એ કર્તાનો યુ કહેવાય, અને જો ક્રિયાપદ નહીં હોય તો એ કર્મનો યુ કહેવાય. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના મિત્રો નિયમો પતી નથી ગયા. હવે અલગ અલગ વાક્યની જે મેથડ હોય છે, વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, આજ્ઞાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય, બરાબર છે, એ અનુસાર બીજા નિયમો આપણે બીજા ભાગમાં જોઈશું. દરેક વિદ્યાર્થી મિત્રોએ આ નિયમો નોટમાં ઉતારી લેવાના છે સારા અક્ષરે, અને મોડે કરવાના રહેશે કે જેથી તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ પરીક્ષામાં સફળતાપૂર્વક પાર કરી શકો. તો મિત્રો મળીએ બીજા ભાગમાં બીજા નિયમો સાથે.